માગો ને આપે એટલું દેવ, પણ માગો નીથી ડબલ આપે અને અડધું તો તમારા પાડોશીને આપે. એ મહાદેવ અને એ મહાદેવના સાનિધ્યમાં આજ જે અહીંયા પધાર્યા હોય, જે ટીવીના માધ્યમથી જોતા હોય, વિજ્ઞાનના માધ્યમથી જોતા હોય, એ તમામ દર્શક મિત્રોને ખૂબ ભાવથી અમારા જય ભોળાનાથ. મેલો તોય માનો ખોળો, મહાકાળ પણ દાતા બોળો. આ દુનિયામાં બે જ ભલા, એક માં અને બીજો સદાશિવ ભોળો. મહાશિવરાત્રિ આવી રહી છે. ભભકે ગણ ભૂત ભયંકર ભૂત નાથ અતંતર તેને કતે ભણકે તળય અંબર બાધાય પંકર ગાજત શંકર પાઈ ગતે. નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારની જાડી છે, ડુંગરા ખુંદર ડાલા મથાય ડણકું કાઠિયાવાડી છે. કે હરે હર તવ પદ પગના દાસનો પણ દાસ થવું, એ ભય હરણ તારા ભજનમાં મોજીતવું મનથી રહું. એ વિશ્વેશ મુજવાણી અટલ તુજ ગુણ ગાવામાં રહો. એ સર્વેશ્વરાયા શરીર મારું તુજ સેવામાં રહો. અને હે શિવ, ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિનો આ મિનિકુંભ જે છે ત્યારે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ મળ્યો છે. ત્યારે આપણી સાથે આજે જ્યારે જુનાગઢ પહોંચ્યા છે દિગુભા, તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો? સૌ પ્રથમ તો આ મિનિકુંભ જ્યારે ઓળખ પામી ચૂક્યો છે અને અહીંયા તો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ વહી રહ્યો છે. પ્રથમ તો આ ધરતીને વંદન. આપણે સૌરાષ્ટ્રની ધરતીમાં જુનાગઢ અને એમાંય મહાકુંભનું જે સરકારશ્રીએ આદેશ કર્યો છે, એટલે પહેલાં તો અમે અમારી પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ, રાજીપો વ્યક્ત કરીએ છીએ. અને એક ભોળિયો મહાશિવરાત્રિ આવી રહી છે. ભભકે ગણ ભૂત ભયંકર ભૂત નાથ અતંતર તેને કતે ભણકે તળય અંબર બાધાય પંકર ગાજત શંકર પાઈ ગતે. એવા ભગવાન ભોળિયાના એક ખાલી સ્વપ્ન દ્રષ્ટિથી જો પવિત્ર ધરતી થઈ જતી હોય, પવિત્ર દેહ થઈ જતો હોય, એવા ભોળિયાના પટાંગણમાં આ સુંદર મજાનો મહાકુંભ ભજન અને ભોજન સાથેનો જે મેળો છે એ જોઈ અને અમે અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ અને અમે અહીંયા આવી અને દર્શન કરીને અમારે ધન્યતા અનુભવીએ છીએ. દિગુભા, તમે તો વર્ષોથી આ શિવરાત્રિના મેળામાં આવતા હોવ છો, શું અલગ લાગે છે આ વખતે? હા, આમ તો એક ધર્મની ભૂમિ છે, એટલે બીજો તો કોઈ ડિફરન્સ નથી. આ ધરતી ઉપર પગ મૂકી એટલે વાયબ્રેશન તો આવતું જ હોય છે ધર્મનું. પણ આ વખતે એક મહાકુંભની એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના હિસાબે તકલીફ પણ ઓછી પડી છે અને લોકોને શાંતિથી દરેક ઉતારે શાંતિથી ભગવાનના સાધુ સંતોના અને દરેક પણ દર્શન શાંતિથી થાય છે. અને આ મહાકુંભમાં એક જે સરસ વ્યવસ્થા કરવામાં આવી છે એ માટે પણ અમે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ. દર્શકો માટે મહાદેવને લાઈક થોડુંક કંઈક થઈ જાય. હા, ભગવાન ભોળિયો તો દેવાધિદેવ મહાદેવ સાહેબ. અમે ઘણી વખત હાસ્યની ઓલીમાં કહેતા હોય કે માગો ને આપે એટલું દેવ, પણ માગો નીથી ડબલ આપે અને અડધું તો તમારા પાડોશીને આપે. એ મહાદેવ અને એ મહાદેવના સાનિધ્યમાં આજ જે અહીંયા પધાર્યા હોય, જે ટીવીના માધ્યમથી જોતા હોય, વિજ્ઞાનના માધ્યમથી જોતા હોય, એ તમામ દર્શક મિત્રોને ખૂબ ભાવથી અમારા જય ભોળાનાથ. આપણી સાથે પ્રજ્ઞાન છે, લોક સાહિત્ય કલાકાર, તેમની સાથે વાત કરીશું. શું કહેશો આ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં આપ પણ ડૂબકી લગાવવા આવ્યા છો? દેવનું મહાદેવ ભગવાન ભોળિયોનાથ, બધા ભગવાન સદાશિવ, જેના માટે લોકબોલીમાં લોકભાષામાં એવું કહેવાનું છે કે મેલો તોય માનો ખોળો, મહાકાળ પણ દાતા બોળો. મેલો ગમે એવી મેલી ગેલી માં હોય, માના ખોળા જેવું અભય અને માના ખોળા જેવો સંતોષ અને શાંતિ આ જગતમાં તમને બીજે ક્યાંય નહીં મળે. મેલો તોય માનો ખોળો અને મહાકાળ પણ દાતા બોળો. કાળનોય કાળ છે, એવો મહાકાળ આપણો ભગવાન સદાશિવ. પણ મેલો તોય માનો ખોળો, મહાકાળ પણ દાતા બોળો. આ દુનિયામાં બે જ ભલા, એક માં અને બીજો સદાશિવ ભોળો. તો એવો ભગવાન સદાશિવની આ ઉપાસના સાધનાના દિવસો, એમાંય જુનાગઢ જેવી પાવન અને પવિત્ર ભૂમિ છે. નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારની જાડી છે, ડુંગરા ખુંદર ડાલા મથાય ડણકું કાઠિયાવાડી છે. એવી આ જુનાગઢની પાવન અને પવિત્ર ભૂમિ, એમાંય આપણો ગરવો ગિરનાર. અહીંયા અનેક સાધુ સંતો યુગોથી ભજન કરતા આવ્યા છે. એટલા ભજનની ભૂમિ છે, ભોજનની ભૂમિ છે. એમાંય આજકાલ વર્તમાન યુગની અંદર ભાઈ શ્રી કીર્તિદાનભાઈ છે, અનેક એવા યુવા કલાકારો છે જે એક આપણી ભાતીગળ સંસ્કૃતિ, આપણી ભાતીગળ ભજનની જે સંસ્કૃતિ છે એને યુવા વર્ગને આ આધ્યાત્મિકના માર્ગે
કેન પ્રકારે દોરે છે, એને આ માર્ગે ઘેલું લગાડે છે. એટલે એ બહુ રાજીપાની વાત છે અને આપણું ભવિષ્ય બહુ ઉજળું દેખાય છે. કારણ કે આધ્યાત્મિકતા હશે તો જ માણસ સત્ય તરફ વળશે, પ્રેમ તરફ વળશે, કરુણા તરફ વળશે. એવા અહીંયા પૂજ્ય મોરારી બાપુ જેવા સંતો મહંતો આ ભૂમિ ઉપર શિવરાત્રિ દરમિયાન આવે છે, સાધના ઉપાસના કરે છે. હજારો લાખો ભક્તો અહીં આવે છે અને આ ભૂમિનો ભજનનો ભોજનનો પ્રસાદનો આનંદ લે છે. એટલે આ જૂનાગઢની ભૂમિમાં આ હરેક દિવસ બરો મહત્ત્વના મૂલ્યવાન હોય છે, પણ આ દિવસોમાં ભક્તોને વધારે વિશેષ આનંદ આવતો હોય છે. બિલકુલ આ ભજન ભોજન અને ભક્તિ મેં આગળ કહ્યું એ રીતે ભજનમાં સૌથી મહત્વનો ફાળો જો રહેતો હોય તો એ કલાકારોનો હોય છે. કારણ કે આ શિવરાત્રિનો મેળો ભોજન અને ભક્તિ પરંતુ ભજન પણ એટલું જ મહત્વનું છે અને સંતવાણીના આરાધકો લોક સાહિત્યકાર જ્યારે અહીંયા હોય ત્યારે જ આ મેળો પૂર્ણ થઈ શકે. શું કહેશો? લોક સાહિત્ય, ભજન, લોકબોલી, લોકવાણી આ હરેક જુદા જુદા માધ્યમથી એક સત્યની રાહ ચિંતા હોય છે. પછી લોક સાહિત્યની વાત હોય તો ભલે, આપણા સંતોના મંતવ્ય પ્રમાણે ભજન હોય તોય ભલે. એટલે અમારા શંકરદાનજી લીંબડી સ્ટેટના રાજકવિ શંકરદાનજી એવું કહે છે કે હે ભગવાન, હે ભોળિયાનાથ, મને તારી ભક્તિ દેજે. એવું એક હરિગીતનું બહુ સરસ મજાનું છંદ છે, એકાદ કડી તમને સંભળાવું કે હરે હર તવ પદ પગના દાસનો પણ દાસ થવું, એ ભય હરણ તારા ભજનમાં મોજીત હું મનથી રહું. એ વિશ્વેશ મુજવાણી અટલ તુજ ગુણ ગાવામાં રહો. એ સર્વેશ્વરાયા શરીર મારું તુજ સેવામાં રહો. અને હે શિવ, હે ભગવાન, મારી ચાહત કેવી હોય એમ જેમ પંખ વીણ પંખી બચાનું મન રહે પિતુ માયમાં, ચિત્ત ક્ષુદિત વચનું રહે જેમ ચરવા ગયેલી ગાયમાં. પતિવૃતા સ્ત્રી જેનો પતિ પરદેશમાં ત્યાં પૂર છે, એ દેવેશ તવ દર્શન કજુ મન મારું વાતુર છે. આવી શિવ ભક્તિની અંદર અમારું મન રે એવી ભગવાન ભોળિયાનાથના ચરણોમાં આ દિવસોમાં પ્રાર્થના. જેમ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. એટલે આ કલાકારો જે છે આપણે વાત કરી તે પ્રમાણે કે ભોજન અને ભક્તિ તો થાય છે પરંતુ ભજનમાં જે તેમનું યોગદાન રહ્યું છે ને તેમના જ કારણે આ મહાશિવરાત્રિનો આ મેળો જે છે તે રૂડો લાગે છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, જૂનાગઢ.